નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના વડગામ વિસ્તારમાં 6 તારીખના દિવસે ધનપુરા ગામ ખાતે એક માલી રાજસ્થાનનો એક શિશુ પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો. એના જે નાના બાળકો હતા 4 વર્ષની બાળકો તેઓને નહીં પ્રવૃત્તિ કરાવતા ગાડીમાં આવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા. પછી આ બાબતે માહિતી મળ્યા પછી અમે ઓપરેશન દેવનો શરૂઆત કરી. આમાં એ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડગામ પોલીસ પછી દાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સોજી કારોલ આ તમામ અધિકારી અને કર્મચારીને મળે 7 જેવી ટીમ બનાવવામાં આવી. આ જે ગાડી હતી ગાડીની જે અમારા પાસે ધ્યાને રાખીને આગળ પાછળના લગભગ 70 થી 80 જેવા કિલોમીટર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવે. સીસીટીવીના માધ્યમથી ગાડીના ડિટેલ મેળવી પછી સર્ચ ઓપરેશન હાથમાં ધરવામાં આવે અને ગણતરીના કલાકમાં આ બાળકને અને આ આરોપીને પકડવામાં આવે. બાળકને રિકવર કરી તેના માતા છે તેઓને પણ સોંપવામાં આવે છે. અને જે આરોપી તે આરોપીનું નામ શૈલેષભાઈ કમાર છે. શૈલેષભાઈ કમાર એક બાબુ ભગોરા એ પણ બનાસકાંઠાના જ વ્યક્તિ છે. તેઓના સંપર્કમાં હતા. તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકની કિડનેપ કરીને રાજ્ય બહારના તેઓને તેઓ વેચતા હતા. 1.5 લાખ જેવા રકમમાં આ સુવિધા પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શક્યા. આના પહેલાં પણ આ શૈલેષભાઈ દ્વારા એક નાની બાળકી એના પહેલા 1 લાખ રૂપિયામાં વેચવામાં આવી બાબતે તપાસ અત્યારે શરૂ છે. તેઓ જે લોકો સાથે સંપર્કમાં હતા રાજ્યમાં તેના બાબતે અને આવનાર સમય એ તપાસ પણ અટકાયત કરવામાં આવશે. પછી અમે બાળકનો સંપર્ક કરવામાં આવ્યો ગાડી પણ સીઝર કરવામાં આવી. આ લોકોની જે એમો એ બાળકને નવજાત બાળકને લઈને અથવા બાળકને કિડનેપ કરીને વેચાણ રાજ્ય બહારના કોઈ ભેગા કરીને કરવામાં આવતો હતો. એના સિવાય જે બાબુ છે જે આરોપી પણ અટકાયત કરવામાં આવે. તેઓ જે યુવતીઓના પૈસા લઈને ચિંતા કરીને લગ્ન કરવાની તેઓની એમો પણ આમંત્રણ પર આવ્યો છે. તેના બાબતે પણ તપાસ અત્યારે જરૂર છે. તમામ ટીમ દ્વારા જે તાત્કાલિક કામ કરવામાં આવ્યું તેના કારણે બહુ સારી રીતે બાળકની રિકવરી કરવામાં આવે છે. પણ વિલંબ હતો કદાચ આ બાળક રાજ્ય બહાર જતો રહેવાની શક્યતા હતી. થોડા પ્રયત્નો વધુ કરવો પડતો હતો. પરિવાર અને નાના પરિવારના બાળકને પાછળ આપવામાં તમામ ટીમને જે સફળતા મળી છે